જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારે જો મારા ભાઈ જાગી ગયા તથ્યભાઈ અને મોબાઈલ લઈને બેસી ગયા છે. કોને ફોન કરશો ભાઈ? કોને ફોન કરશો હે? અને આ બાજુ છોટો નાસ્તો કરવા બેસી ગયો છે ને દાદા હોતાને આવી ગયા છે અને જો ફોનમાં વાત કરે જો. અને અત્યારમાં જો મસ્ત મજાની ભાખરી બનાવી નાખી છે અને જો ભાખરી છે અને આ રોટલી પણ તળી નાખી છે અને દૂધ ગરમ કરી નાખ્યું છે અને જો અત્યારમાં કાંડ કરી નાખ્યું છે ગરમ તેલામાં ગાળું તો જો આવું થયું એવું છે. મને શું નહીં થાય પણ થઈ ગયું તો આમાં તીથુભાઈ જો અત્યારમાં ધાબા ઉપર જઈએ જો જો ઉતરે જો. આય તીથુ તીર્થ જો દાદરા ચડવા જોઈએ ને જો જાય જો દાદા અત્યારમાં જો એ ધાબા પર ગયો તો. હવે અમે બધા નાસ્તો કરવા બેસું તો તમે બધા હાલો નાસ્તો કરવા માટે. તો હવે નાસ્તો તો જુઓ અત્યારે આપણે રાંધી અને થઈ ગયા છીએ નવરા અને સરસ મજાનું રસોઈ બનાવી નાખી છે. જો દૂધી બટેટાનું શાક છે અને આમાં કરી નાખી છે રોટલી અને હવાની રોટલી તળેલી હતી એ છે અને દૈયાફીની પણ રસોઈ જો થઈ ગઈ છે તૈયારી એવા છે નીચે લઈને. અને આ બાજુ ચણિયા બનાવવા બેસી ગયા છે અને આમથી આમ ચણિયો ફેરવે છે તમારું કહું અને બાઈ ચણિયા બનાવવા બેસી ગયા છે ને ખાઈ તીર્થની તથ્યને લેંગી ધોઈ હતી તો ધાબા પર ઉકળવા ગયા છે ને તીર્થને તથ્ય એ બે ઓલા ઘરે વહી ગયા છે. ઋષિ મારા મમ્મી તેડવા આવ્યા હતા ને તો તેડી ગયા છે બેને. આપણે તે સરસ મજાની રસોઈ તૈયાર કરી નાખી છે અને આ બાજુ જો કપડાં હકેલવાના છે તો આપણે હવે કપડાં હકેલી નાખવી અને પછી જમવા બેસી જવું. 12:30 હજી તો હવા 12 થયા છે, હજી બધા 12:30 આવશે એટલે પછી જમવા બેસી જવું. અને જો મારા ભાઈનું બધું જો ત્રણ વિખણ પડ્યું છે ને જો નાસ્તો વાટકો ભર્યો છે એમને ભરેલો છે અને વેરવું જ હોય ખાલી. ખાવાનું તો કંઈ ખબર જ નથી પડતી, ખાવું નહીં ખાલી વેરવું જ છે. ન ખાવાનું હોય ને એવી વસ્તુ ખાવી હોય બોલો એવું છે. એટલે સારું હાલો તો આપણે આ બધું કપડાં હકેલી નાખીએ અને આ બધું હરખું મૂકી દઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 5 અને જો અમારા બે પુત્રો જાગી ગયા છે અને જો બે કબાટમાં બેસી ગયા છે અંદર ખુરશી ઉપર. લાવો બંધ કરી દો હાલો હાલો બંધ કરી દો હાલો જો હા બે જો ભાઈ બેસી ગયા છે ને એને બારું નથી આવવું. હા આવું છે બારું આવું ના પાડે છે. હાલો હાલો બાર હાલો 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 બાર હાલો આવું બારું હે હા તથુભાઈ તો વહી આવ્યા છે. અહીં બેજા ઘડીક બેજા હેઠો હાલ તેથી નો 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 ને હાલ નો 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 વાળા હાલ માં દીકરો શું તો ના પાડે હાલ માં દીકરો હાલ હાલ પૂરી દઉં કબાટમાં પૂરી દઉં તને હે જો આ જો આ ઉપડો જો મશીનને સાવા કરવા જાય. અહીં દીધું સરિયા આવું દીધી હાલની હાલમાં દીકરો એ ન લેવાય હાલ બારો નીકળ હાલ હવે હાલ હાલની આવું છે તારે આવું છે હાલની હાલ હાલ હાલ. અને આ ભાઈ જો મશીનમાં જો સાળા કરવા ઊભા રહી ગયા છે. હવે અમે રોંઢો કરી લીધો છે અને સરસ મજાનો રોંઢો કરી અને તીર્થને તો કે વાર આગળ રૂમમાં છે એ બે રમે છે. એમ તો લાઈ હંજવારી કાઢવાની છે તો હંજવારી કાઢી લો એટલે હંજવારી કાઢવા આવી છે. અને જો કાલે કુર્તી લીધી હતી બે જો આખી પેર છે બહુ મસ્ત છે. જો એક આ છે પેર અને એક આવડી આ છે બે પેર લીધી છે. અને આ પેર કેટલામાં હારી જરૂરથી કમેન્ટ કરી દેજો પછી હું તમને કાલે જવાબ દઈ કે કેટલાની તમે કમેન્ટ કરી દેજો કે આ કેટલાની હારી બે કટલાની હારી જુઓ મસ્ત કોટનનું કાપડ છે સરસનું એટલે સરસ છે
તો તમે કમેન્ટ કરી દેજો કે આ કેટલાની હારી. તો હારો હાલો હું હંજવારી હવે કાઢી નાખું. તો અત્યારે જો વાગી ગયા છે 8:30 અને જો ખીચડી મૂકી દીધી છે અને આજે ખીચડી કરવાની છે ને અહીં ભીંડાનું શાક છે બનાવવાનું. એટલે આજે ભીંડાનું શાક ને ખીચડી બનાવવાના છે અને રોટલી તો હોય જ છે. તો કાંઈ નહીં, સારું હાલો આજે આપણે બનાવી નાખવી મસ્ત મજાનું ભીંડાનું શાક, સરસ મજાનું. તો હારું જો ફરવા જ આવી છીએ ફૂલ ફેમિલી. અહીંયામાં તીતુભાઈ બેસી ગયા છે અને આગળ તથ્ય બેઠો છે ને અમે જો નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. તો જો અમારે તીતુભાઈ તો આઈને રોકાઈ ગયા છે. હા બેટા ટાટા. એ મમ્મા ભાઈ આવું છે લે અને જો તચ્છાભાઈ તો ન ગયા પણ તીતુ ને અહીંયા રોકાઈ ગયો છે. હવે અમે જઈએ છીએ મારા ઘરે. ઘરનો રસ્તો છે. સારું હાલો ઘરે જઈને જમાટાને મળી. ભાઈ અત્યારે જો કામ કરાવે છે બાપા હે પગ કસરાવે. કાતો તું પગ દુખે છે ભાઈ? પગ દુખે હે? જતો દાંત આવે કુણા કુણા. બાપા એ પગ કસરાવે છે અને જો અહીંયા દયા ફૂઈને ફઈ ચણિયા બનાવે છે. મસર કવડે કંજળ આવે. જો ભાઈ જાગી ગયો છે. હટી એક કવિ તારે હે? હટી હતી કવિ? બસ કસરાઈ ગયા. તો જો મતલબભાઈ ને પગ કસરાઈ ગયા છે. તો બાને ટાટા કહી દે. હાલ ટાટા કહી દે બાને. હટી કહી જાવ કે હટી કહી જાવ કે એને પપ્પાને હાથ પાડે. આય ભાઈ હાલ આય ટીકુ. જો આમ છે એને પપ્પા એને પપ્પા નાવા બેઠા ને ત્યાં ઘીરે જો હું તથું જો આવી યાર હાલ માં દીકરો હાલ. પપ્પા જો નાવા બેઠા છે ને તો ત્યાં ઊભો છે પપ્પાને વાળજે. હાલ આગળ આવશે બાર. એવી હાલ જો તાર વિડીયો ઉતારું છે. તથું કેમ પહેરે ટી શર્ટ તાર પપ્પા? તો પપ્પા ટી શર્ટ કેમ પહેરે? પડી જાય તીથું. એમ ન કરે દીકરો. તો જો કેવલ સાહેબ જવાના છે પૂનમ ભરવા બગદાણા. એટલે તૈયાર થાય છે ને તીર્થ ને તથ્ય બે જો એને જોવે છે તૈયાર થતા. જો અમારે તીથુભાઈ ધારવાડ પટ્ટા હોતા ને બાંધશે એવું લાગે છે. તથ્યભાઈ જો અહીં ઊભો જો. તથ્ય બાબા. તો સોટો અને કેવલ બે જાય છે પૂનમ ભરવા બગદાણા. અને અત્યારે 10 વાગ્યા છે. સવારે આવશે વહેલા 4-5 વાગે. બરોબર છે? કેમ કેટલા વાગી જાય? 5-6 વાગી જાય. જો આ તીથું જો આવી હાલ. ઈ બીપી વાળી છે ત્યાં મૂકી દે. બસ અહીં આવતો રે વેલ. હાલો હવે અટી કરી જાવ. હાલો અટી કરી જાવ દીકરો. તો હારો હાલો ફ્રેન્ડ્સ આજનો દિવસ કાકા તો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.